નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. ऑपरेशन सिंदूर बता देगा, ऑपरेशन सिंदूर बता देगा, ये भारत नवाबी है। मिसाल बेनज़ीर है, मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ઓઢવ વિસ્તારમાં વિરાટનગર રોડ પર આવેલ શ્રી અંબિકા વિદ્યાલય અને આરના પબ્લિક સ્કૂલ છેલ્લા 48 વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતમ અને શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા છે. આ શાળા કેમ્પસમાં શ્રી અંબિકા વિદ્યાલયમાં બાલ વિભાગ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિભાગો આવેલા છે તથા આરના પબ્લિક સ્કૂલમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ આવેલ છે. આ શાળામાં બાળકોને ભણતરની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે બાળકોમાં ધાર્મિક, સામાજિક અને રમતગમતની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. દર વર્ષે યોજાતા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ આ વર્ષે તારીખ 8/1/2026ના રોજ ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે રાખેલ, જેમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાલ વિભાગથી માંડીને ધોરણ 12 સુધીના 600 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીએ પોતાનામાં રહેલા ટેલેન્ટ અને કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની થીમો જેમ કે ગણેશ વંદના, વેલકમ, કૃષ્ણ, રાજસ્થાની એજ્યુકેશન, લિટલ પ્રિટી સ્ટાર, 5 એલિમેન્ટ્સ ઓફ નેચર, ઓપરેશન સિંદૂર, બી ડાન્સ, ગરબો, મોબાઈલ, ઓલ્ડ એન્ડ ન્યૂ જનરેશન, કોમેડી ડાન્સ, મહાકાળી, મોટિવેશનલ થીમ, હેરાસમેન્ટ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, કાંતારા, ફાધર એન્ડ ડોટર, છાવા, કલ્કી, હોરર, ગ્રાન્ડ ફિનાલે જેવી પારિવારિક, સામાજિક, ધાર્મિક, પરંપરાગત, વીરતા અને શૌર્ય તથા વર્તમાન સમયમાં બનેલ ઘટનાઓને ધ્યાનમાં રાખીને બાળકો દ્વારા તૈયાર કરેલ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને તેની સાથે બાળકો દ્વારા જ વાલીઓ સમક્ષ પોતાના ખૂબ જ અનોખા અંદાજમાં રજૂઆત કરીને પોતાની વક્તૃત્વ કલાનો પણ પરિચય આપ્યો હતો. આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમને જોવા માટે વાલીઓનો પણ અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને માણીને વાલીઓએ પણ બાળકોએ રજૂ કરેલા પરફોર્મન્સના ખૂબ જ વખાણ કર્યા હતા અને સાથે સાથે વાલીઓએ પોતાના બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા માટે શાળાએ કરેલા આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન બદલ શાળાના સંચાલક મંડળ, શિક્ષકો તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.